હું સૌરાષ્ટ્રની અંદર જ્યારે મેં ખેડૂત સંકલ્પ યાત્રા અમે લઈને નીકળ્યા, 7 જિલ્લામાં પસાર થયા, હજારો ખેડૂતોને મળ્યા, અમે જાહેર મંચ પરથી પૂછ્યું છે કે આ સ્ટેજ ઉતરી અને હું કોઈ પાર્ટીમાં, ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો છું, તમને કોઈને વાંધો છે? ખેડૂતોએ હાથ ઊંચો કરીને તમામ ખેડૂતોએ કહ્યું છે કે અમને વાંધો નથી, અમને વિશ્વાસ છે કે જ્યાં પણ તમે હશો, જે પ્લેટફોર્મ પર હશો, ત્યાં અમારા કામ તમે ચોક્કસથી કરશો, અમારી વાતને સાંભળશો. કદાચ હું એવું માનું છું કે રાજકીય ઇતિહાસ તમે ચેક કરજો, બધા મારા માટે સન્માનીય છે, પણ ઇતિહાસ ચેક કરજો કે પાર્ટી છોડ્યા પછી પ્રજાની વચ્ચે જઈને, હજારો લોકોની વચ્ચે જઈને પૂછવું આ પણ એક હિંમતનું કામ છે. જે નિષ્ઠાથી કામ કર્યું હોય ને, જેને વિશ્વાસ હોય ને, જે ખેડૂતોની માટે જે જિંદગી જીવતા હોય, એ માણસ જ આ સવાલ પૂછી શકે કે હું કોઈ પાર્ટીમાં જોડાવ, જેને વાંધો હોય મને કહો, અથવા તો મને સમર્થન કરો છો ને. આ મીડિયાની હાજરીમાં હજારો ખેડૂતોને જ્યારે મેં પૂછ્યું છે, ત્યારે ખેડૂતોએ કહ્યું છે કે અમને પૂરો વિશ્વાસ છે, જ્યાં જશો ત્યાં અમે તમારી સાથે છીએ. આજે કમલમ સુધી, અહીંયા ગાંધીનગર સુધી અમારા હજારો ખેડૂતો અહીંયા અમારા ખંભે હાથ મૂકીને ઉભા રહ્યા છે અને કહ્યું છે કે રાજુ કરપડાની તમામ સફરમાં અમે રાજુ કરપડાની સાથે છીએ. અમને વિશ્વાસ પણ છે કે રાજુ કરપડા અમારા માટે જિંદગી જીવી રહ્યા છે. રાજુભાઈ, તમે એક લડાયક નેતા છો. ગુજરાતની રાજનીતિના પરિપૃષ્ઠ પર લડાયક નેતાઓની ખૂબ જરૂર છે. જ્યારે પ્રજાનો એક નાનામાં નાનો પ્રશ્ન હોય ત્યારે પણ નેતાઓ લડાયક બનીને સત્તાની સામે અવાજ ઉઠાવે, એ જરૂરી છે. તમને એવું નથી લાગતું કે એક પછી એક તમારા જેવા લડાયક નેતાઓ સત્તા પક્ષમાં જઈને બેસી જશે તો પછી જનતાનો અવાજ કોણ ઉઠાવશે? કેમ કે પછી તો આ રીતની લડાયક વૃત્તિ જોવા નથી મળતી. રાજુ કરપડા પછી આમ છાતી ઠોકીને અવાજ ઉઠાવશે ખેડૂતોના, હવે જ્યારે નેતા ભાજપ તમારા નામ આગળ લખાય છે ત્યારે? આ 10,000 કરોડ રૂપિયાની સરકારે જે જાહેરાત કરી, એની રજૂઆત કોને કરી હતી? ત્યારે બહાર હતા તમે. હું હવે પછીના પ્રશ્નોની વાત કરું છું. હવે પછી જ્યારે તમારા નામ આગળ નેતા બીજેપી, નેતા ભાજપનું તમગુ લાગી ગયું, હવે છાતી ઠોકીને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવશો તમે? જ્યાં પણ ખેડૂતો સાથે અન્યાય થશે, છાતી ઠોકીને કહીએ છીએ કે ખેડૂતોના જે પ્રશ્ન હશે એ સ્વાભાવિક છે કે મારા સુધી આવશે. પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે પહેલા પણ લડતા, હવે લડીએ છીએ. લડાઈનો અંદાજ અલગ હોઈ શકે, પણ પરિણામ લાવવા માટેની વાત તો એ છે કે પરિણામ શું મળ્યું છે. છેલ્લે તો આંકડો ટોટલ એ જ જોવામાં આવે છે કે પ્રશ્ન હતો એનું નિરાકરણ થયું કે કેમ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.